जय माताजी मित्रों, केम छो बधा मजामां ने? जो अत्यारे आपणे जावी छे होहरियावाळा मेलडीमां अने मित्रों जो आपणे त्यां पूग्या त्यां कोटर देखाणी अने जो आपणे અહીંથી आ कोटर छे अने અહીંથી આપણે જો જંગલમાં જવાય છે અને જો આ આપણે કેળો જાય છે સીધો મેલડીમાં અને પછી મિત્રો જો આપણે સામો કેમેરો લઈ લીધો છે અને પછી આપણે જો અહીંથી કેળો જાય છે મેલડીમાં ગાડી ત્યાં જાય નહીં તો આપણે ગાડી લઈને જાવી છીએ હવે અને જો આ બધું જે ઉનાળો છે તોય લીલું છે હજી અને પછી મિત્રો જો આપણે આવી જાય છે મેલડીમાં જો આ મેલડીમાં મંદિર છે આ છે મેલડીમાંનું મંદિર અને જો આ મેલડીમાં છે આપણે બધા કોમેન્ટમાં જય મેલડીમાં લખતા જજો મિત્રો। અને પછી મિત્રો જો આ બહાર આપણે એક મેલડીમાંનો ફોટો છે અને જો આ આપણે ઉનાળાનો નજારો છે તો એ બધું લીલું છે આપણે અને પછી મિત્રો જોવો આપણે મોર આવ્યો છે હવે જંગલમાંથી આપણે જંગલમાં આવ્યા હતા એટલે મોર ત્યાંના બીવે ને આપણી પાસે આવે એટલે જો આ મોર જો પાછો જતો રહ્યો આપણને વાળીને અને જો મિત્રો અહીંયા આપણે બધું આ લીલું છે અને જો આપણે મોટું મધ બેઠું છે ઉનાળો છે એટલે મધ તો હોય જ તે અને જો આપણે આમ નાનું પતરાવાળું મંદિર છે અને અહીં જો આપણે પાણીની કુંડી છે અને પછી મિત્રો જો આ બધા ઝાડવા હેઠળ આપણે તાવા મૂક્યા છે પાણીના કુંડા અને એ આપણે બધા ભરવાના છે હવે જો કેમ કે તડકો છે બહુ એટલે અને તમે અમારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો અને જો આપણે આ બધા તાવા છે એટલે કુંડા એ આપણે પાણીના ભરવાના છે અને તમે કોઈ પણ અહીં આવતા હોય તો કુંડા ભરજો મિત્રો। આપણે આ કુંડી ખાલી છે એટલે કુંડી ભરીને પછી આપણે જો આ બે વાસણ લાવ્યા છે અહીંથી આપણે બધા કુંડા ભરવાના છે હવે આ કુંડી પણ ખાલી છે એટલે કુંડી પણ ભરવાની છે। જો મિત્રો આપણે રાજેશભાઈ ડંકી ધમે છે અમારા અહીંયા ડંકી કહે છે તમારે ત્યાં શું કહે આને કોમેન્ટમાં કહેતા જજો મિત્રો। અને જો મિત્રો આ છે આપણે પાણીની ટાંકી હવે અહીંથી આપણે જઈએ છીએ આમ જનાવરાને જો પાણી કુંડા છે એમાં પાણી રેડવા આવે આપણે મેલડીમાંનું મંદિર છે આ બધા કુંડાથી આપણે બધા ભરવાના છે જો આપણે રાજુભાઈ સાફ કરીને ભરે છે ઉનાળો છે એટલે આપણે સ્ટુડન્ટ પાણી પવું પડે આ બધા કુંડા ખાલી છે હું રાજુભાઈ જો કુંડા ભરવી છે હવે બધા ધોઈ ધોઈને ભરવાના છે આપણે કુંડા હાંડો હું ભરતો જાવ હાલો જો આપણે કુંડા ભરવાનું ચાલુ કરી દીધું છે પાણી કેટલે પાણી લાવ્યું છે આપણે ફૂટલો છે જો અહીંયા આપણે ભર્યા છે આ બે ફૂટલા છે અહીંયા ભર્યું જો આપણે આ બધા છે ભરવાના છે હવે આપણે રાજુભાઈ આગળ સાફ કરતા જાય છે કુંડા અને જો આપણે પાછળ એ બધા આ તાવા કહેવાય એટલે આપણે એ ભરવી છે જો જનાવર આવ્યું હોતી ગયા છે પાણી પીવા છે તડકો પણ બહુ છે જો આપણા અહીં કુંડા છે એટલે બધા જનાવર આવે કે નહીં પાણી પીવા અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો। અને જો મિત્રો આપણે પાણી ભરવાનું ચાલુ છે ત્યાં જો આ હણકા કેવા છે એટલે જો આપણે અહીં આવી જશે આ મંદિરે શું કે અને જો મિત્રો આપણે હજી પાણી મૂક્યું છે ત્યાં પશુ આવવાની શરૂઆત થઈ ગઈ છે હજી બધા પશુ પંખીઓ તરીસા ચાવ એટલે જો આ જો આપણે બધું પાણી જે ભર્યું છે અહીંયા અને જો આપણા બધા કુંડા ખાલી છે ને જો અહીં કેટલા જનાવર આવી ગયા પક્ષીઓ જો આ કુંડા પાસે ઘણા જો અહીંયા બેઠા છે ઉનાળો છે એટલે મિત્રો સેવા થોડીક કરજો હોવ એટલે કે મૂંગા પક્ષીઓને પાણી મળી રહે।
તો મિત્રો આપણે આ સાફ થાય છે અત્યારે બધા કુંડા પાણીના, કેમ કે એમાં બધી ધૂળ ને એવું હતું, એટલે આપણે જો બધા તાજા સાફ કરીને બધા ભર્યા છે હજી. જો આપણે અહીં સાફ કરવી છે અને બધા આપણે કાળો તડકો હોય ઉનાળો, એટલે બધા મૂંગા પક્ષીઓને જો પાણી આપણે પાવી છે. અને તમે પણ થોડોક સપોર્ટ કરજો મિત્રો, કેમ કે મૂંગા પ્રાણીઓને તમે કાંઈક કુંડાને એવું બધું બાંધજો મિત્રો, જેથી કરીને તે મૂંગા પ્રાણીઓને પક્ષીઓને પાણી મળી રહે. પછી મિત્રો જો આપણે બધાએ કુંડને એવું ભરી દીધું છે, કુંડ આવે. અને જો આપણે આ મેલડીમાન બધાએ ધજાવું ચડાવેલી છે. જો આ મંદિર છે આપણે ઓહરિયા મેલડીમાનું મંદિર. અને જો મિત્રો આપણે જે કુંડા ભર્યા છે ત્યાં પહુડા એવી હોત ગયા છે જે પાણી પીવા. જોવો પાણી પીવે. આપણે જે કુંડું ભરીને મૂક્યું છે ત્યાં જોવો પહુડું પાણી પીવે છે, કેમ કે તરસ્યું થઈ ગયું હોય એટલે. કાળો તડકો. મિત્રો જો તમે કોઈ મેલડીમાં આવતા હોય તો પણ આવું ભરી દેજો બધા કુંડા, જેથી જુઓ આ પહુડાને છે ને તરસ ન લાગે. અને બીજા મૂંગા પક્ષીઓ પ્રાણીઓ તે પણ પાણી પી શકે. જુઓ મિત્રો આ ખિસકોલી પણ પાણી પીવે છે. જુઓ તે બોલી નથી શકતા પણ એ પાણી પી રહી મિત્રો. જો આપણે અહીં પહુડા કેટલા હાવ ઓરાવી ગયા છે. જો મિત્રો આપણે લાટ પશુ આવી ગયા છે પાણી પીવા. જો આ પહુડું કહેવા અમારી અહીંયા પહુડું કે તમારે ત્યાં શું કે કોમેન્ટમાં કહેતા જજો ને. જો મિત્રો આપણે પાણીના કુંડા ભર્યા હતા ત્યાં પીવા વહી આવ્યા છે. અને એને શિંગડા પણ જોવો મિત્રો, કેમ કે એને શિંગડા છે એટલે એને પહુડું કહે છે. જુઓ અને તમારે ત્યાં શું કહે છે કહેતા જજો. હજી જો પાણી જ પીવે છે ને તે, કેમ કે આપણે પાણીનું કુંડું ત્યાં પણ મૂકેલું છે એટલે. અને આઈન પર જો લાટ બેસે સાંયે. અને આપણે એનાથી આગાઈને જો આપણે આ મંદિર છે મેલડીમાનું. જો જો મિત્રો કેટલા બધા પહુડા આવી ગયા છે ત્યારે. જો આ પાણી પીવે છે અહીંયા. તમારે ત્યાં આને શું કહે છે કોમેન્ટમાં કહેતા જજો. અને હજી ઘણા સાંયે છે. જો આ એક કાંઈ પડખી ઓરું છે. જો આપણે આ જંગલમાં મંદિર આવેલું છે હાવ ઓહરિયાન મેલડીમાં કે અહીંયા. જો આપણે પાણી બધા કુંડા ભર્યા છે, એમાં બધા જો પાણી પીવે છે હવે. અને તમે કોણ મિત્રો અહીંયા આવતા હોય તો પાણીના કુંડા ભરશો, જેથી કરીને જો આ પહુડા પાણી પીવે. જો અત્યારે ભડકીને બધા વૈયા ગયા છે હવે. જો આપણા નાના પક્ષીઓ કેટલા પાણી પીવે. તો આપણે આ બધા કુંડા ભરી દીધા છે ત્યારે. અને જે પહુડા પણ જો અહીંયા છે હજી અહીંથી જો જાય છે હવે, કેમ કે આપણે અહીંયા છીએ એટલે. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. અને તમે પણ થોડીક આવી સેવા કરજો, જેથી મૂંગા પક્ષી પ્રાણીઓને પાણી મળી રહે. અને તમે કોઈ મંદિરે આવતા હોય તો પાણી ભરી લેજો મિત્રો, જેથી પક્ષી પ્રાણીઓને પાણી મળી રહે. અને ઉનાળો છે. અને આપણે બીજા બ્લોગમાં મળ્યા. જય માતાજી મિત્રો.